પહેલું વિધાન છે કે આ એવોર્ડ મેળવનાર પ્રથમ ક્રિકેટર ખેલાડી સલીમ દુરાની છે, તો આ વિધાન સાચું છે. બીજું છે કે આ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ખેલાડી સ્ટેફી ડિસોઝા છે, આ વિધાન સાચું છે. ત્રીજું વિધાન છે કે આ એવોર્ડ એવા ખેલાડીને આપવામાં આવે છે જેમણે છેલ્લા 4 વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રે નેતૃત્વ, ખેલદિલી અને શિસ્તની ભાવના જાળવી રાખી છે, આ વિધાન સાચું છે. અને ચોથું વિધાન છે આ એવોર્ડ મેળવનાર ખેલાડીને ₹25 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે, તો આ વિધાન ખોટું છે. ₹25 લાખનો રોકડ પુરસ્કાર નહીં, પરંતુ 15 લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. તો રાઈટ આન્સર છે ઓપ્શન સી.